ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ સમાચાર સુરતથી છે, જેમાં પલસાણાના ચલથાણમાં રેલવે યાર્ડમાં પ્રદૂષણનો મામલો સામે આવ્યો। વાંકાનેડા અને ચલથાણ પદાધિકારીઓ રેલવે સ્ટેશન પહોંચ્યા। ત્યારે સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રેલવે સ્ટેશનના અધિકારીઓએ રજૂઆત સાંભળવા બોલાવ્યા હતા। બંને ગામોમાં રેલવે યાર્ડમાંથી સિમેન્ટનું ભારે ડસ્ટ ઉડી રહ્યું છે। ત્યારે ડસ્ટથી બંને ગામોમાં પ્રદૂષણ વધ્યું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે। ત્યારે સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં પ્રદૂષણને લઈને લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। આજુબાજુના બંને ગામોમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। પદાધિકારીઓએ રેલવે સ્ટેશને પહોંચ્યા છે। અગાઉ પણ કલેક્ટર, જીપીસીબી સહિતમાં લોકોએ લેખિત રજૂઆત કરી હતી। નિરાકરણ નહીં આવે તો ગ્રામજનોએ આક્રમક થવાની ચીમકી ઉચ્ચારી। ડસ્ટથી બંને ગામોમાં પ્રદૂષણ વધ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। ત્યારે મહત્વના સમાચાર સુરતથી છે, જેમાં પલસાણાના ચલથાણમાં રેલવે યાર્ડમાં પ્રદૂષણનો મામલો સામે આવ્યો। વાંકાનેડા અને ચલથાણ પદાધિકારીઓ રેલવે સ્ટેશન પહોંચ્યા। રેલવે સ્ટેશન એક મીટિંગ રાખેલી હતી, એમાં સંયુક્તપણે ચલથાણના પદાધિકારીઓ અને વાંકાનેરના પદાધિકારીઓ હાજર હતા। રજૂઆત એક જ છે કે છેલ્લા 3 વર્ષથી જે પત્ર વ્યવહાર ચાલ્યો છે અને જે પણ એમને રેલવે દ્વારા ઉતરતું ક્લિંકર જે આજુબાજુના હજારો મકાનોમાં નુકસાન થાય છે, હેલ્થ અને બીજી રીતે પણ, તો તેને બંધ કરવાની એક બાબતમાં શું ચર્ચા તે ચર્ચાના આધારે આજે બંધ કરવાનો છેલ્લું અલ્ટિમેટ આપ્યું છે। રેલવે યાર્ડમાં અત્યાર પછી કોઈ પણ ક્લિંકર ઉતરશે તો તેને 100% એ ગાડીઓ ગ્રામ પંચાયતની હદમાં નહીં જશે, એ એમને છેલ્લો જવાબ આપી દીધો છે। એટલે હવે રેલવે યાર્ડ તરફથી શું પ્રત્યુત્તર મળે, અને રેકેલક્ષ્મી સિમેન્ટના અધિકારીઓ પણ હાજર હતા, તેમના તરફથી શું પ્રત્યુત્તર મળે તેની રાહ જોઈએ। પણ અમે આશા એવું રાખતા છે કે પ્રશાસન સાથે આપણું ઘર્ષણ ન થાય અને ગામ લોકોના હિતમાં જ આ ક્લિંકર બંધ થાય, એ જ અપેક્ષા સાથે આજની મીટિંગ પૂર્ણ થઈ છે। વારંવાર મીટિંગો કરીને જે લોલીપોપ આપવામાં આવી રહ્યા છે, શું નહીં, આજની જે મીટિંગ હતી તે જ વાત હતી કે ભાઈ અત્યાર પછી કોઈ પણ ક્લિંકર આવશે તો તેને રેલવે યાર્ડમાંથી બહાર જવા દેવામાં આવશે નહીં। અમારો છેલ્લો જવાબ અમારો એ રહ્યો છે સંયુક્તપણે। તો આ હવે અત્યાર પછીનો નિર્ણય અધિકારીઓ લેવાનો રહેશે। છેલ્લા લાસ્ટ વીકમાં જ્યારે કલેક્ટર સાહેબ સાથે અમારી મીટિંગ થઈ, આ બાબતમાં એક ઉગ્ર રજૂઆત થઈ ગામ લોકોની, ત્યારે કલેક્ટર સાહેબે જીપીસીબીના અધિકારીઓને સૂચન આપ્યું હતું। તેના આધારે જે જીપીસીબી અધિકારીઓ સાથે આજે વાત થઈ, તેમણે પણ એક જ વાત કરી છે કે અમે ઉપર જીપીસીબી ગાંધીનગર અને દિલ્હી રજૂઆત કરી છે અને તેમાં આ મટીરિયલ તાત્કાલિક ધોરણે અહીંયાથી ટ્રાન્સફર થાય એવી અમે બી રાઇટિંગમાં આપ્યું છે, કારણ કે અમે બી સ્થળ નિરીક્ષણ કરી વારંવાર એની રજૂઆતને